તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે છે 26 તારીખ અને શનિવાર। તો જઈએ છીએ આપણે લાઇબ્રેરી અને નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, લિંકથી જોઈન કરી લેજો અને નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે, કંઈ પણ કામ હોય તમે મેસેજ કરી શકો છો। તો જોઈએ હવે કોન્સ્ટેબલની એક્ઝામને બહુ દિવસો બાકી નથી, within 1.5 મહિનાની વાર છે। તો તૈયારી વ્યવસ્થિત કરજો અને વાંચી રાખજો જેટલું ઓછા એટલું। તો ચાલો આપણે જઈએ લાઇબ્રેરી। તો છે આપણું સેક્ટર 12C। તો મિત્રો પહોંચી ગયા છે લાઇબ્રેરી, જઈએ ઉપર હવે। તો મિત્રો આવી ગયા છે અંદર, જોઈ શકો છો સંખ્યા ઘટી ગઈ છે પીએસસીની એક્ઝામને। પીએસસીની એક્ઝામ પૂરી થઈને એટલે લાઇબ્રેરીમાં પણ કંઈ નહીં, આપણે ચાલુ કરીએ આજનું કામ બંધારણથી। તો બંધારણમાં મોટાભાગનું આપણે પતાવી દીધું છે અને આઈ થિંક આ બંધારણ પૂરું થઈ જાય છે, આરએનસી આવે એ પહેલાં એકવાર પૂરું થઈ જાય છે। તો 1 મિનિટ, હા તો બધું પૂરું થઈ ગયું હતું। હા, ચૂંટણી અને ચૂંટણી સુધારા, ભારતમાં ચૂંટણી અને રાજકીય પક્ષોથી આપણે કરવાનું તે ચાલુ। તો કરીએ મિત્રો ચાલુ આજનું કામ। તો મિત્રો ભારતનું બંધારણ પૂરું કર્યું આપણે ફાઇનલી। છેલ્લે વૈશ્વિક સામાજિક સંસ્થાઓ અને સંગઠનો પતાવ્યું, મહત્ત્વની સંસ્થાઓ પતાવ્યું, પછી એની પહેલાં પતાવ્યું આપણે મિલકતોને કરારોવાળો સહકારી સંસ્થાઓ ને રાજ્ય ભાષા સંબંધિત જોગવાઈઓ। તો મોટાભાગનું જ્યારે ચાલુ કર્યું હતું ત્યાંથી આપણે બપોર છે એ પહેલાં આપણે બધું પૂરું કરી નાખ્યું છે। તો જોઈ શકો છો તમે, ને આ સાથે આપણે આજનું બંધારણનું કામ પણ પતાવ્યું। જો અહીંથી આપણે ચાલુ કર્યું હતું ને 12 વાગ્યા આવ્યા છે એ પહેલાં આપણે પતાવી નાખ્યું છે। પહેલાં વાંચેલું છે, રિવિઝન કરી એ ટાઈપ પચાઈ છે એટલે ફાસ્ટ પચાઈ રહી છે। તો કંઈ નહીં, કરીએ આજનું કામ અહીંયા આપણે પૂરું અને હવે કરીશું આપણે વનલાઇનર। તો આપણી પાસે વનલાઇનરની ઝેરોક્ષ કરાવેલી છે કોકનામાંથી, આ નંબર આપણો નહીં એટલે મેસેજ ન કરતા। તો આપણે અહીંયા પૂગ્યા હતા। તો મિત્રો આની આપણે ડેઈલી 5-5 ચેપ્ટરની PDF બનાવીને નાખી દઈએ છીએ ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ગ્રુપમાં, તો એમાં લઈ લેજો। તો મિત્રો ફાઇનલી આજનું આપણે વનલાઇનરનું કામ અહીંયા પતાવીએ છીએ। જોઈ શકો છો આપણે મોટાભાગના પતાવી નાખ્યા અને આજ સાંજ સુધીમાં આપણે પતાવી દેવાનું છે આખી બુક। તો સાંજે થોડોક મોડા સુધી વાંચવાનું છે, કાલ રવિવાર છે તો કાલ આરામ કરીશું, એટલે સાંજે 1-2 વાગી જાય પણ આપણે વનલાઇનર પતાવીને દઈશું। પણ આજનું કામ એ પૂરું કરી છીએ અને હવે લાગી છે ભૂખ, તો હવે આપણે દઈશું જમવા। તો ચાલો ઉપડીએ જમવા। જોઈ શકો છો તમે, મને ઊંધો જોઈ શકતા હશો, હું ઊંધો છું આવો। તો આપણે જમવા તો આવ્યા છે પણ આજે અહીંયા રજા છે, તો બીજો ઓપ્શન ગોતવો પડશે કંઈક। તો બધું બંધ છે, બેંક ને બધું, કંઈ નહીં, ખાલી ખમશે બધું। તો જઈએ કંઈક બીજો ઓપ્શન ગોતીએ જમવાનું, જમવું તો પડશે, ભૂખ્યા ભજન નહીં થાય। તો મિત્રો આપણે જમીને પાછા આવી ગયા છે લાઇબ્રેરીમાં। તો હવે આપણે કરવાનું છે સાંસ્કૃતિક વારસો, કેમ કે ભૂગોળનું રિવિઝન આપણે પતી ગયું છે, આપણી પાસે જે બુક હતી એ મળી, અને હવે કરવાનો સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ। બપોર પછી આપણા 2 કામ ચાલુ રહે, સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ। તો પહેલેથી ચાલુ કરવાનું છે ગુજરાતની સંસ્કૃતિનો પરિચય, ગુજરાતનું સાંસ્કૃતિક વૈવિધ્યથી। તો કરીએ ચાલુ
ગોખવાનું છે, વ્યવસ્થિત પાકું કરવાનું છે આ વખતે. તો મિત્રો ગુજરાતનો ચાંચકોળથી વાડચો આપણે અહીંયા પતાવ્યો છે, જોઈ શકો છો. એટલું આપણે બતાવ્યું. પહેલાં બહુ મસ્ત કરેલું છે એટલે વાંચવામાં હવે બહુ સ્પીડ આવી જાય, કેમ કે ખબર પડી જાય કે આપણે એટલું વાંચન છે ને એટલું યાદ રાખવાનું છે. અને એમાં પીએસઆઈનું પેપર ગયું એટલે ખબર પડી જાય કે અંદાજ આવી જાય કે ભાઈ ક્યાં કેવું આ વખતે પૂછાશે, આ વખતે ભરતી બોર્ડનો માઇન્ડ કઈ જગ્યાએ હાલે છે. તો આ સાથે આજનું કામ આપણે અહીંયા પૂરું. તો મિત્રો ભારતનો ઇતિહાસ હવે આપણે કરવાનો છે ચાલુ. તો મધ્યકાલીન ભારતે આપણે આમાં પૂગ્યા છીએ. તો ચાલુ કરીએ ટાઈમપાસ કર્યા વગરનો મધ્યકાલીન ભારત, કેમ કે 6 વાગે પહેલાં આપણે આજનું ઇતિહાસનું કામ પૂરું કરી દેવાનું છે. તો કરીએ ચાલુ મધ્યકાલીન ભારત. તો મિત્રો મધ્યકાલીન ભારતમાં આપણે ઇસ્લામનો ઉદય આજે નહીં પણ હવે કાલે કરાવીશું. ત્યાં સુધી અટકાવીએ. રાજપૂત રાજ્યો, રાજપૂત યુગ પતાવ્યું આજે આપણે. બહુ મોટું હતું, લાંબુ હતું, બધા રાજપૂત રાજ્યોનો અને મધ્યકાલીન ભારતનું મોટાભાગનું બધું આમાં આવી ગયું હતું. તો ગોખ્યું છે આપણે, પાકું કર્યું છે આ વખતે, આમનામ વાંચી નથી નાખ્યું. તો આ સાથે આપણે ભારતનો ઇતિહાસ કરીએ પૂરો આજનો. તો હવે મિત્રો લાગી છે ભૂખા ભોજન નહીં થાય તો આપણે જમી આવીએ. તો વાલા મિત્રો આપણે આવી ગયા છે જમીને. તો હવે આપણે લેવાનું છે કરંટ. તો આ બીજી બુક છે, ઓલી બુક આખી ભરાઈ ગઈ છે, તો આ બુકમાં લખ્યું છે. તો મિત્રો આપણે જેના મને કરંટ લખીએ છીએ એ મિત્રની પીડીએફ આપણી પાસે છે. તમારે કોઈને જોતી હોય તો એ મિત્ર 35 રૂપિયાની અંદર આપે છે. બહુ મસ્ત છે. છેલ્લા 7 મહિનાનો કરંટ આવી જાય, માર્ચ સુધીનું અને એપ્રિલનું ગ્રુપમાં આવી જાય છે. બહુ મસ્ત છે અને પીએસઆઈમાં મોટાભાગનું પૂછાણું હતું, તો લેવી હોય તો મેસેજ કરજો. તો મિત્રો આજનું કરંટનું કામ આપણે અહીંયા બતાવ્યું છે, જોઈ શકો છો તમે. અને કોઈને આ પીડીએફ જોતી હોય તો મને મેસેજ કરજો. નીચે મારો નંબર આપેલો છે. 35 રૂપિયા લઈએ છીએ અને આપણે પૈસા કેમ લઈએ છીએ તમને બધાને ખબર હશે. તો જો આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો પીએસઆઈમાં. તો બહુ મસ્ત કરંટ છે. અમારે પીએસઆઈનું મોટાભાગનું આમાં પૂછાણું હતું અને છેલ્લા 7 મહિનાનું કરંટ છે, બહુ સારું છે. ઘણા મિત્રોએ લીધું છે. 50 થી 60 પીડીએફ અત્યાર સુધી વેચી નાખી છે 35 રૂપિયાની અંદર. તો કોઈની ફરિયાદ નથી આવી અત્યાર સુધી. તો સમજી શકો છો કેવું છે, તો કહેજો. તો મિત્રો હવે આપણે કરવાનું છે પીઆઈક્યુ અને એમાં તે વિજ્ઞાનના પીવાયક્યુ. તો એમાં આપણે 2 ચેપ્ટર પતાવ્યા હતા, હવે 3જા ચેપ્ટરથી કરવાનું છે ચાલુ. આ બધા સિલેબસ વાઇઝ ચેપ્ટર આપેલા છે એમાં, કે ભારત બધા પીએસઆઈના છેલ્લા કોન્સ્ટેબલના સિલેબસમાં જેટલું છે ને એટલું જ આપેલું છે. તો કરીએ ચાલુ. 3જું ચેપ્ટર નાનું છે, પછી કરીશું 7થું ચેપ્ટર. તો પહેલાં કરીએ આપણે 3જા ચેપ્ટરથી ચાલુ. તો મિત્રો 3જું ચેપ્ટર પતાવ્યું અને 7થું ચેપ્ટર પતાવ્યું. હવે કુદાથી 5મા ચેપ્ટરે કુલ હતા એમાં 200થી ઉપર MCQ હતા. તો આ 200થી ઉપર MCQ આપણે સોલ્વ કર્યા છે. ને આ સાથે પીવાયક્યુનું કામ પૂરું કરીએ છીએ. વાગી ગયા છે 12. તો હવે આપણે એક બીજું કામ આદરશું. તો મિત્રો 12 વાગ્યા છે પણ આપણે ઘરે જવાનું નથી, કેમ કે આપણે જે કીધું હતું કે વનલાઇનરની બુક પતાવવાની છે. તો આપણે કરીએ ચાલુ, તો એટલી પતે એટલું પતાવવાનું. તો મિત્રો આ છે એ બુક. આપણે ભેગા હતા રાજ્ય વિધાન પરિષદે. આ તો વિધાન મંડળ છે, પરિષદ ગોતવા દે પહેલાં મને. હા, વિધાન પરિષદે ભેગા હતા. તો વિધાન પરિષદથી પાછું કરીએ આજનું કામ ચાલુ. જોઈએ કેટલું પતે છે એટલું પતાવવાની કોશિશ કરીએ. અને જો ઊંઘ આવશે તો ભાગી દઈશું, આપણે કંઈ એવું ઉતાવળ છે નહીં. તો ટ્રાય કરીએ કેટલા વાગ્યા સુધી જગાઈ છે આજે. તો કરીએ ચાલુ. રાજ્ય વિધાન પરિષદ. તો મિત્રો જોઈ શકો છો આપણે પૂગ્યા અને 12 વાગી જાય લાઇટ બંધ કરી જાય અડધી. તો જોઈ શકો તમે જ્યાં છોકરા બેઠા ને એટલી લાઇટ ચાલુ રાખી, બીજી બંધ કરી દીધી. તો અંધારું કરી દીધું થોડું લાઇબ્રેરીમાં. તો કંઈ નહીં, આપણા ડેસ્કમાં તો લાઇટ ચાલુ છે. તો કટોકટી પૂગ્યા. તો મિત્રો ભારતીય બંધારણીય સુધારા ના સુધી આપણે પતાવ્યું છે. ત્યાં આપણે થાકી ગયા, આપણી આંખો કામ કરતી બંધ થઈ ગઈ છે. તો અહીંયા આપણે કામ અટકાવ્યું છે અને હવે આપણને એવી ઊંઘ આવે છે ને જોરદારની, એવું લાગશે ઘડીક વાંચું તો અહીંયા ઊંઘ આવી જાય છે. એની કરતાં આપણે ભાગીએ લાઇબ્રેરી રૂમ બાજુ. તો મિત્રો 1:30 વાગ્યો છે
આપણે નીકળ્યા છીએ, રૂમે પહોંચવા આવ્યો છીએ. અહીંયા પણ તમને ક્યારેક ક્યારેક રોજના દર્શન થઈ જાય નીલગાય જોઈ શકો છો. ગાંધીનગર છે ગુજરાતનું કેપિટલ. પ્રાણીઓ માટે ફૂલ સેફટી, માણસોની ભલે ન હોય. તો આપણે આપણા સેક્ટરમાં એન્ટર થઈ ગયા છીએ.